ફાયર વિભાગને અનેક વખત તળાવ અને નદીમાં ડૂબવાના કોલ મળતા હોય છે, ત્યારે આવી ઘટનામાં રાતના સમયે ફાયર વિભાગને અંધારું હોવાથી ખૂબ તકલીફ પડતી હોય છે। કેટલીક વખત ઊંડા પાણીમાં ફાયરના જવાનો જઈ શકતા નથી, જેને લઈ હવે અમદાવાદ ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ રોબોટની ખરીદી કરશે। અંડર વોટર રિમોટલી ઓપરેટેડ વ્હીકલ રોબોટની ખરીદી કરવામાં આવશે, જે નદી અને તળાવોમાં ફસાયેલા લોકોને બચાવવામાં મદદરૂપ થશે। જ્યાં માણસ જઈ શકાતો નથી ત્યાં આ રોબોટના માધ્યમથી વ્યક્તિ અને વસ્તુને પાણીમાંથી શોધી શકાશે। રિમોટથી ચાલતો આ રોબોટ ફાયર વિભાગ માટે આશીર્વાદરૂપ સાબિત થશે। એએમસી 1.96 કરોડના ખર્ચે 2 રોબોટ ખરીદશે। ટ્રેકર પાણીની અંદર વધુમાં વધુ 200 મીટર ઊંડાણમાં કામગીરી કરી શકે છે। વધુમાં વધુ 100 કિલો વજન પણ ઉચકીને બહાર લાવી શકે છે, અને કોઈ ગુનામાં ઉપયોગ કરેલી વસ્તુ તળાવ કે નદીમાં નાખવામાં આવે તો તેને પણ શોધવામાં અને શોધખોળ કરવામાં સરળતા રહેશે। આ ટ્રેકર મશીનની વિશેષતા એ છે કે પાણીની અંદર કોઈ પણ વસ્તુ ખોવાઈ હોય અથવા તો આપણે વાત કરીએ કે આપણે બોડી હોય નીચે, તો એ તરત જ એ ટ્રેકર કોમ્પ્યુટર પર તેને શોધી શકે છે અને એ જગ્યાએથી ખોવાયેલી વસ્તુને એ તરત જ 100 કિલોગ્રામ જેટલું વજન અને 200 મીટર જેટલી ઊંડાઈએ રહેલી વસ્તુને પોતે ટ્રેક કરી શકે છે।